તો ગાઈસ હવારમાં મેં તો ગાળે વાપરી છે બધાની. વહેલા જાગતો નહીં ના તે ના ને જો કાચ પડ્યો તો ઉપરથી તો કરે હવે. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. હવારમાં બધાને ઉભર્યા પછી જાગી ગયો હું. જાગીને ચા નાસ્તો કરી લીધો હોય મસ્ત મજાનું. હજુ ઊંઘમાં હું અને અહીંયા આગળ હે ને મોહન તો ચાલુ એ આ દ્રશ્ય નહીં બળે હે આજ તો વહેલા જ આજી જો હું. તો ભાઈ જો મમ્મી શું કરે હે તારા? હે હું ગોતે હરી લુકડા ગોતે હે જો ગાઈસ. તો મસ્ત મજાનું નહીં લીધું છે નાઈને. હવે આપણે એક કામ છે કે ગાડીને હે ને થોડું સર્વિસ કરાવવું છે. સર્વિસ કામ તો અહીંયા આજે લગભગ રવિવાર છે, ખુલ્લું હોય કે ના હોય નક્કી નહીં, પણ જઈએ તો ખરી. ગાડી લઈને હવે નીકળીએ, કેમ કે થોડી ઘણી ગાડીની સર્વિસ કરાવીએ. હમણાં બહુ લગ્નમાં જવાનું હોય એટલે બહુ દૂર જવાનું હોય, એટલા માટે અત્યારથી ઓઇલ બોઇલને બધું સર્વિસ કરાવી દઈએ તો સારું. ઓકે ગાઈસ, તો ચલો ફટાફટ નીકળીએ. ટાઈમ થઈ ગયો હોય, આપણે જઈએ ગેરેજે. એક ડોસીમાં તમે કીધું કોને ખખડાવ્યું આ બધું. ઓકે ગાઈસ, તો ગેરેજ જઈને આવી ગયો છું અને અત્યારે આપણે અહીંયા આગળ રોટલા બનાવી નાખ્યા છે રિંકુ મેડમે, હે ને મેડમ? શું શું બનાવ્યું તમે? રોટલા અને બીજું કોઈ નહીં. જુઓ ગાઈસ, એને હે ને મગ કાઢ્યા હતા, મગનું શાક એને ખાવા માટે તો ના ખાતા. પછી આ ફ્રૂટ લાવ્યો હતો એ ના ખાતા. તો તારે કરવાનું શું એમ કેજી? ના, રાતે ખાલી એક ખાધું તું. ખાવું પડે તણા તો તાકાતાથી હશે. તું ખાલી આવો હે ને રમતા જ આમ લોટો ધોતી હોય ને તો લોટો મળી જાય એવી તાકાત આવે. શું છે? શું નહીં આવતું તારમ? પહેલથી જ ના પાડ દે, મારામાં એવી તાકાત આવશે જ નહીં એટલે ચોથી આવે. પહેલથી જ ઢીલા દોયડા નાસી દે. મારામાં એવી તાકાત ના આવી કદી. રોટલો બલી ગયો જો. તો ગાઈસ, અમારે તો હે ને દહીં વઘાર ખાવું હતું ને તો દહીં લાવી દીધી હો. અને વઘાર કરવાનું કામકાજ ચાલુ છે નહીં. દહીં વઘાર હવે તને ભાવવા માંડી? પહેલાં ના ભાવતી નહીં. ચમ ના ભાવતી? શું થતું? દૂધ ના ભાવતી એટલે તો ના ભાવતી. હવે તો ભાઈ એક વખત ચીમો વઘારીને ખાધી નહીં આપણે, પહેલી જ વખત ને પહેલી જ વખત તાર ત્યાં ગાધી ને દહીં. એ પહેલી વખત ગાધી તારની ભાવવા માંડી છે. ડીમાર્ટ જવું આજ તો? હે પેલું તપેલું આપણે લાવવું છે ને કાચવાળું? હે પીનો તો એ મળે નહીં મળતી? એ તો જુડિયોમાં લી, એ ડીમાર્ટથી નહીં, આપણે જુડિયોમાંથી લાવ્યા હતા પીનો ને એવું બધું. તો આ ચપ્પલ ને બધું એ તો જુડિયોમાં જવું પડે, એ સારું આવે એમ. તો એ વાંધો હે ને જુડિયોની વસ્તુ સારી પસંદ આવી. કેમ કે ચપ્પલ લાવીને કંઈ ના લાવી નહીં, હજુ તૂટ્યા નહીં. બે જોડી કહાણાય નહીં. તો ગાઈસ, દહીં વઘાર, રોટલા એન્ડ ડુંગળી એન્ડ સાસે નહીં હમુદી ને તો લેવા મેળવું પડશે. પેલા ના કે હંગાતા કરી લેતો આવત. લાઈટ હેલો બાર લાઈ શું શું અંદર ચેક કરીએ, પછી આપણે બધા લુકડા પર દઈએ. હે લો તમારા જૂના પેલા જૂનું એટલે કે બધી વસ્તુ કપડાં મૂકું ને એમાં હીરો પહેલી તો આ શું માસ્ક આખો શિયાળો જો પણ મેં પહેર્યું નહીં. ગાઈ જુઓ આ મોજા કના તમે કહેજો. મંજુ કે બોલ મારો એકેય મોજો નહીં. અને આવો તૂટેલો મોજો કોક તો નાસી દે એનો આમાં ભરી રાખ્યો છે. બોલતે શું કરવાનું તને? આ તો આઈફોનનો કેમેરો લૂંખવાનું છે. હા હવે ચમકી તું જજ રહે હો. એટલે આ શું શું કર્યું છે? હળવે હળવે કાઢજી. આ શું છે? શિખર ચૂંટણી કાર્ડ છે જો. આ મોજાઓ અલગ અલગ, પછી આઈફોન કેબલ,
એક્સ્ટ્રા, પછી મારો જૂનો ફોન, પછી આ બીજા બધા મોજા. કેટલા મોજા હે નહીં મારી જોડે. ચશ્મા ઘર એટલે ચશ્મા. શું શું કાઢે રી એમ બોલતી જા. સેટ વેટ જે એ આ કઈનું હોય અમારે ચશ્મા બૂસ મારેલા. જીવ આર્યું વૈષ્ણોદેવી મંદિરનો સિક્કો છે. જો વૈષ્ણોદેવી સર્કલ છે ને અહીંયા અમદાવાદ ત્યાંનો. તો આવી છે એક અમારું બીજું કવર આઈફોનનું. પછી આપણું આ સેટ વેટ જેલ એ હું કદી યુઝ જ નહીં કરતો. પછી આ એરબડ્સ બોટના. પછી આ બીજું ફોનનું કવર. પછી આ 3 પરફ્યુમ. પછી એક આ બીજું પરફ્યુમ જ છે હો ભાઈ, જોઈ લેજો હરખી રીતે. પછી આ શું છે? અચ્છા પાન કાર્ડનું. ઓકે. અને આ રૂપવાનું એલંકી. પછી આ ઘડિયાળ. આ જુઓ ગાઈસ, આ ગાડી સાફ કરવાનો રૂમાલ લાઈન મૂક્યો કાઢ્યો જ નહીં, અંદર ને અંદર પડ્યો રહ્યો. કેટલાનો ખબર? આ ડીઓ ડેપમાં લાવ્યો તો મેં, 77 રૂપિયાનો. 77. એ ફોડી નાખીશ. આ એક તો પરફ્યુમ હે, જો મારું નહીં હું ઓનું હું, તારું હે ને આ લખેલું જો ગર્લ ઓ એસ આર ગર્લ. પણ તને ઓન તો હું નાખવા જ નહીં દેતો. ના ખાય હું કેવું. એ આ શું હે ને? રેનકોટ હે નહીં? તો ગાઈસ આ રેનકોટ નીકળ્યો. આટલું જ છે. તો કોઈ બોલી જ નહીં કે આ નીકળ્યું આ નીકળ્યું. એ મારે લુગડા તો નીકળે જ નહીં એક નવા. તો અંદર કશું લુગડા મારે પડે જ નહીં. તો મારા લુગડા ચો હે બધો. તો ગાઈસ આ બધા હે ને મારા ડોક્યુમેન્ટ હે. એલસીન હાન તેન નાન બધા હે ને. આ બધી ડિગ્રીઓ હે. આ ડિગ્રીઓ કોઈ કોમ આવતી નથી. અને ગાઈસ એ આની અંદર શું હશે કે આની અંદર શું હે? ફોન છે. આ જો ચાર્જિંગનું બોક્સ. આ એ વોરંટીવાળું હતું ને એટલે હાચવીને મૂકી દીધું હતું. હાય કોંગ્રેચ્યુલેશન. તો ગાઈસ ફાઇનલી રિંકુએ આજે નવો આઈફોન લઈ લીધો હે ને એનું અનબોક્સિંગ કરવા જઈ રહી છે. હું બતાવી દે ગાઈસ, ઓન બતાવી દે. હા લઈ લીધો. વાહ વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. આવો કોંગ્રેચ્યુલેશન. ખોલ એટલે રે ઓમ પકડીને ઓમ ને સેટઅપ કર. અરે પ્રેક્ટિસ કરી લે તું. એક દાડો લાવીશ આઈફોન. અત્યારથી પ્રેક્ટિસ કરી લે બોક્સ ખોલવાની. શું એ અંદર? અચ્છા આ મારો હજુ એમને એમ જ પડ્યું હું. તો ગાઈસ આ હે ને પેલી સિમ કાઢવાની પિન છે અને બધું. પછી એની અંદર બધા ડોક્યુમેન્ટ છે. બસ આટલું આવે આઈફોનના બોક્સમાં, બીજું કંઈ આવતું નહીં. મૂકી દો. અને આ એરફોન કના હે? તો મારું પેલું એરફોન જોયું ડબ્બીવાળું. તો ગાઈસ આ હે ને મને પહેલાં બહુ શોખ હતો આવું એ ઓનું કવર એ જો શું થઈ ગયું હો. હે તે કરી નાખ્યું હે આવું? ના તાણ તો હું એ વાપરું હું. તો ગાઈસ જો પડ્યું હે ને કવર એ આવું થઈ ગયું. અને કવરમાં રાખી નાના ખૂણાઈ કસાઈ ગયા જો. અરે પેલા કપડાં મૂકી દો વાળી નવા 3 જોડી. ઠેલો તો હા ધોઈ નાખશે તો. હા તો ધોઈ નાખજે. આપણે વિવામ લઈ જવાનો હે. આ બધું હરખી રીત મૂકી દો. તો ગાઈસ મારે હે ને નવા કપડાં તો નીકળે જ નહીં. બધા ઓમાં ખાલી દીધા હે ને. 2-3 જોડી છે નવા પહેર્યા. ધોઈ નાખો ચલો. ઓર્ડર એ હમણાં આલુ એક
એટલે આ પડ્યું કરીને આપણા જોડે એવા ઓર્ડર નહીં કરવાનો, બરોબર? ઓર્ડર જ થશે ના થશે ના થાય. થશે પછી ના થાય. તો મુની કરું તો શું આવશે ઓર્ડર કરવા? તો ગાઈસ ઓ બધું વચ્ચે મેલીને જતી રહી છે, પણ હાલ આવશે પાછી. આ તો કેમેરો ચાલુ છે ને તો વળી એ લાગી કરે. એ ચલ 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 આજા સામાન ઉઠાય બધો. શું હ શું તાક હ આઈ જા ને હવે હેડ ના સન ના કરીશ હે તાર ઠેલો એ મારા કિચન હાજુ તો બાઇકમાં મારે અમે પેલું થઈ ગયું તાર કિચન જોઈએ. સારું લો. ગાઈસ તો ઊંઘી ગયા તો અને હવે જાગી ગયો હું 4 વાગી ગયા છે અને અત્યારે દળનું દળાવવા જવાનું છે મારે. જુઓ એક કણી તો અત્યારે નહીં મળતા. ઘંટી આજે બંધ છે આ બાજુ વાળી એટલે આખે જવાનું છે. હું વાંધું? પણ એમની પૂનમના દાડે તમને દહીણા બધા પેલા કરવાની યાદ આવે, આગલા દાડે કરી નાખ્યું હોય તો ના થઈ જાય. હું થોડું વાંધું કે હવે. પણ તોય આપણે પેલું કરવું કહેવું પડે આગલા દાડે કે હવે થોડો લોટ વચવા આવ્યો હોય 1-2 વખતનો એટલે આપણે દહીણા કરી દઈએ. આ તો મને નહીં ખબર. તો તું બોલતું શું બબડે રિયા? તો ગાઈસ હું ઘરે લાઈટ કરું આની દેખાતી હોય તો મને હું બનાવ્યું કે તો અહીંયા આગળ ખીર બનાવી છે, ડુંગળી અને સેવ બનાવી છે. તને ડુંગળી અને સેવ નહીં ભાવતી કે ડુંગળી અને સેવ ભાવે છે? ડુંગળી અને સેવ ભાવે છે, ડુંગળી અને ટોમાટર નહીં. અરે સેવ અને ટોમાટર નહીં ભાવતા નહીં. હા ને તીખું લાગ્યું મને તીખું લાગ્યું. ઓકે ગાઈસ તો જમવા માટે બેસી ગયા, બધા જમી રહ્યા ને અમે 2 પહાડ વધ્યા હતા. ખીર પડી છે.